નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં વરસાદ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં યોજાયેલી યાત્રામાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, સાંસદ મુકેશ દલાલ સહિતના ધારાસભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. વાય જંકશનથી લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધીની અંદાજે પોણા 2 કિલોમીટરની યાત્રામાં હજારો લોકો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ અને એનજીઓ સહિત પોલીસ તથા પાલિકાના કર્મચારીઓ પણ યાત્રાનો હિસ્સો બન્યા હતા. વિવિધ પ્લાટૂન, ઘોડેસવારો અને સાયકલિસ્ટોની પરેડથી યાત્રા વધુ આકર્ષક બની હતી. વરસાદના વિઘ્ન વચ્ચે પણ દેશભક્તિના જોશ સાથે તિરંગા યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વરસાદ આપની દેશભક્તિને રોકી શકતો નથી. સુરત શહેરમાં ભારે વરસાદ વચ્ચે હજારો યુવાઓથી લઈને વડીલો તક દેશભક્તિના રંગે માં ભારતીના નારા જોડે કિલોમીટરો સુધીની તિરંગા યાત્રામાં ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયેલા સૌ નાગરિકોને હું અભિનંદન આપું છું અને સાથે સાથે એમની દેશભક્તિને બી સલામ આપું છું. કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગામોથી લઈને શહેરો સુધી કરોડો ઘરો ઉપર મોદી સાહેબના આહવાનથી હર ઘર તિરંગા અભિયાનમાં લાભ લેનાર સૌ નાગરિકોને બી હું આ દેશભક્તિના ખાસ કરીને અભિનંદન આપું છું. આજે સુરત શહેરમાં એક નવો ઇતિહાસ, કિલોમીટરો સુધીનો સ્કૂલના બેન્ડો હોય કે અલગ અલગ સંસ્થાઓને સાથે પોલીસ હોય કે અલગ અલગ ફોર્સિસ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના વીર જવાનોને સલામી આપતી આ તિરંગા યાત્રામાં ભાગ લીધો છે. તે બદલ અભિનંદન આપું. સાહેબ, નાના નાના ભૂલકાઓ પણ જોડાયા હતા ભારે વરસાદ વચ્ચે. યુવાનોથી લઈને વડીલો સુધી તમામ લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા. સુરતીઓની દેશભક્તિને ભારે વરસાદ પણ રોકી નથી શકતો. તેના દ્રશ્ય આજે આપણે સૌ લોકોએ જોયા છે.